ઓલપાડ તાલુકાના ફુરસદ ગામમાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તમામ ઘરવખરી સામાન બળીને રાખ થઈ ગયો હતો। ₹1.5 લાખનો માલ સામાન બળી જતા પરિવારજનોની હાલત કફોડી બની છે। ઓલપાડ તાલુકાના ફુરસદ ગામે ઉત્તર પ્રદેશ ફળિયામાં પિયુષભાઈ બેચરભાઈ પટેલના ઘરમાં રહેતા તેમનો ખેત મજૂર સવારે 11 વાગ્યાના અરસામાં ટિફિન લઈ ખેતર ગયો હતો। જે સમય દરમિયાન ઘરમાં શોર્ટ સર્કિટ થતા અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયરની ટીમ આવે તે પહેલા જ આખું ઘર વખરી બળીને રાખ થઈ ગયું હતું। જોકે પિયુષભાઈ તેમજ આજુબાજુમાં રહેતા લોકોએ મહદ અંશે આગ પર પાણી નાખી કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ સામે લાચાર બની ગયા હતા। તમારું નામ શું છે? પિયુષભાઈ। શું થયું? શોર્ટ સર્કિટથી આગ લાગી। કેટલા સમય પહેલા લાગેલા? હમણાં અડધો કલાક પહેલા। ફાયર બ્રિગેડની કોઈ ટીમ આવી? ના, કોઈ હજુ આવી નથી, નીકળ્યા છે એટલું કહે છે। એટલે આશરે કેટલું નુકસાન? ₹1.5 લાખ રૂપિયાનું નુકસાન હશે। ઓલપાડ તાલુકામાં 108 જેટલા ગામડાઓ છે અને મોટી જીઆઈડીસી પણ આવેલી છે, પરંતુ ફાયર સેફટીના અભાવને કારણે જ્યારે પણ આવી કોઈ આગની ઘટના બને છે ત્યારે મોટા પ્રમાણમાં તારાજી સર્જાય છે, જેના કારણે ફાયર સેફટીની પ્રજાજનો માંગણી કરી રહ્યા છે। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।